ગોધરા શહેરમાં રાજ્ય કક્ષાની ઉજવણીની તૈયારી વચ્ચે બામરોલી રોડ ઉપર વૃક્ષોનું નિકંદન, શહેરીજનોમાં રોષની લાગણી। આગામી 1 મેના રોજ રાજ્યના સ્થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણી ગોધરા ખાતે મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાવાની છે। શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ હાથ ધરાઈ છે। તૈયારીઓના ભાગરૂપે બામરોલી રોડ ઉપર ઉભેલા અનેક વૃક્ષોનું નિકંદન કરી દેવામાં આવતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ઉનાળાની તીવ્ર ગરમીમાં રસ્તા ઉપરથી પસાર થતા રાહદારીઓને છાંયો પૂરું પાડતા આ વૃક્ષો શહેરના પર્યાવરણ માટે આ મહત્વપૂર્ણ હતા। સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ વૃક્ષો કોઈપણ પ્રકારની અવરોધરૂપ ન હતા, છતાં તંત્ર દ્વારા બિનજરૂરી રીતે કટિંગ કરવામાં આવ્યું છે। અને વિશેષ જાણકારી મુજબ આ મુદ્દે જાગૃત નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓએ સોશિયલ મીડિયા ઉપર અવાજ ઉઠાવ્યો છે અને વૃક્ષો બચાવવા માટે ખાસ મુહિમ શરૂ કરી છે। લોકો તંત્રના આ નિર્ણય સામે વિરોધ નોંધાવી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે આગળથી આવા નિર્ણયો લેતા પૂર્વે જાહેર ચર્ચા કરવામાં આવે। ગોધરા જેવા શહેરમાં જ્યાં હરિયાળી અને છાંયો અત્યંત મહત્વનું ધરાવે છે, ત્યાં એવા પગલાં અંગે પ્રશ્નો ઉઠવા યોગ્ય છે। તંત્રના આ પગલાંથી લોકોમાં નિરાશા વ્યાપી છે અને હવે નજર રાખી રહ્યા છે કે આ મુદ્દે તંત્ર દ્વારા શું પગલાં લેવાશે।